વેલકમ બેક અને સમાચારમાં આગળ વાત કરીએ વિસાવદર બેઠક પર અત્યારે મતદાન થઈ રહ્યું છે પેટા ચૂંટણી માટે ત્યારે ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ વચ્ચે બબાલ થઈ છે વિછાવડ ગામે ભાજપ અને આપના કાર્યકર્તાઓ સામસામે આવી ગયા આપ કાર્યકર્તાઓના ટેબલ હટાવતા માથાકૂટ થઈ હતી જિલ્લા પંચાયત સભ્ય વિપુલ કાવાણી સામે આક્ષેપ કરાયા છે વિપુલ કાવાણીએ અપશબ્દો કયા હોવાના આરોપ લગાવ્યા છે પોલીસે ઘટના સ્થળે પહોંચી આખી સ્થિતિને સંભાળી હતી જૂનાગઢમાં વિસાવદર બેઠક ઉપર પેટા ચૂંટણી અત્યારે છે ત્યારે વિસાવદર બેઠક પર કાર્યકર્તાઓ વચ્ચે બબાલ થઈ હતી ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સામસામે આવી ગયા હતા જો કે મામલો ઉગ્ર બનતા પોલીસ પણ વચ્ચે પડી હતી અને મામલાને શાંત કર્યો હતો વિપુલ કાવાણી સામે ગામના લોકોએ આક્ષેપ કર્યા છે વિપુલ કાવાણીએ મહિલાની હાજરીમાં જ અપશબ્દો કયા હોવાના આરોપ લગાવાયા છે આપના કાર્યકર્તાઓના ટેબલ હટાવાતા આ માથાકૂટ થઈ હતી જોકે ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક દોડી આવી હતી અને આખા મામલાને શાંત પાડ્યો હતો જોકે અત્યાર સુધીમાં વિસાવદર બેઠક ઉપર 12% વધુ મતદાન થયું છે કાર્યકર્તાઓ અને સાથે જે મતદારો છે તેમાં ભારે ઉત્સાહ પણ જોવા મળ્યો છે પરંતુ આ બધા જ વચ્ચે જે માથાકૂટના દ્રશ્યો છે એ પણ સામે આવ્યા છે બધું શાંતિથી મતદાન ચાલતું હતું અને છત્રી નાખીને 100 મીટરની બહાર બેઠા હતા કોઈ સિમ્બોલ નહોતો કોઈ પાર્ટીનું લેબલ નહોતું કોઈ બેનર નહોતું છતાં પણ આ લોકો આવીને એટલે કે હા પોલીસવાળાને આવીને અને બીજા એક વિપુલભાઈ કાવાણી આવીને અને એ ખુરશી ઊંધી નાખી દીધી છત્રી ફગવી દીધી અને માંડ્યા જેમ લેડીઝો હતી છતાં બેફામ ગાળું બોલવા માંડ્યા બરાબર તો આ લોકશાહી માટે કલંક કહેવાય હવે મતદાન શાંતિથી ચાલે છે રાબેતા મુજબ બધું પબ્લિક શાંત છે કોઈ વ્યવસ્થિત શાંત રીતે મતદાન કરીને નીકળી જાય છે તો આવી રીતે અરાજકતા ફેલાવવાનો મતલબ શું છે 5-7 ગાડી આવી હતી પછી શું કર્યું અહીંયા આવીને પેલા સત્રે કાઢી નાખી હા પછી મેડમ માંગ બેન આની ગાડી દેવા પછી ગાડીમાં ઘરીને ભાગી ગઈ તો વિસાવદરમાં અત્યારે પેટા ચૂંટણીમાં રસાકસીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્રિપાંખ્યો જંગ છે આમ આદમી પાર્ટી ભાજપ કોંગ્રેસ મેદાને છે ત્યારે વિછાવડ ગામે ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે જેમના વચ્ચે માથાકૂટ થઈ હતી ત્રિપાંખ્યો એક બાજુ જંગ જામેલો છે અને કાર્યકર્તાઓ ઉત્સાહ વચ્ચે આ બબાલ થઈ હતી